ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો પછી આગળના વિડીયોમાં બનાવી રહેજો। हेलो मित्रों, चा पीवा कारण के આપણે માતાજીની સેવા પૂજા કરી નાઈ ધોઈ તૈયાર થઈ ગયા। હવે તો અત્યારે ચા પીએ છે। શું છે? આ ચા પછી પીવાનો નાસ્તો થોડો? ના નાસ્તો નહીં, મારે ઘર સક્કા બારે વેફર ખાશે। ના મારે કાઈ નહીં ખાવું। એકલું જના પીવાય માર। હવે તમે કીધું એટલે તમારું માન રાખું છું। રાતનો હવામાં ચા જો કાઈ ખાતો ખાલી ચા પીવાની અને સમજાવને ગાઈસ અમને આ તો ચા મસ્ત ચાલો કાઈ ખા હવે કાઈ ચા પણ આપણે એસિડિટી થઈ જાય પેટમાં ખોટું તીખા ખાવાની મને કોઈ ચાલે પછી મસાલા ખાવાની ચા પીવા મને કોઈ એસિડિટી થતી નહીં। કાતો હું કોઈ તળેલી વસ્તુ નહીં ખાતો। જો આપણી તળેલી વસ્તુ તો ઘરનું બનાવેલું ને ખોટું રોટલી બી સાદી ઘી વાળી તેલ વાળી નહીં ખાવાની। તો કાલ બોલી હતી કે સક્કા પર ઘરનું બનાવેલું જો આજે ઘરનું બનાવેલું તળેલું કરું તો તળેલું વસ્તુ ને બહાર ના મળે, તળેલું બધું મળે ના મળે બહાર જાય તો। હા પણ બહારનું ખાવાનું જ નહીં। બહાર ખાવી નાખે પછી કે કટ પછી કે બહાર જે ને 10 રૂપિયા સિંગ લઈ લેવાની, એ બેસ્ટનો બેસ્ટ સિંગ ખાવાની। સિંગ ખાતે ચણા એ સાંજ માટે બી સારું। આમ જે વાત કરી આગે બાનો નહીં ખાય બાનો જ બોલ પણ એ સિંગ ચણા એ વસ્તુ અલગ છે। આ તળેલી વસ્તુ ને સિંગ ચણા તળેલી વસ્તુ નહીં। તો સિંગ ખાઓ, એમાં મોજ કરો। તો ખાઈ લો ના બી ના ખાઈ લો ના જો તમે ખાઈ જાઓ, ખાઈ લેજો। તો તમારું માન રાખ્યું એટલે કોઈ લીધો। તમને ખોટું લાગે ખોટું પછી ચાલ ખાય ને ખોટું લાગે ને। અમારા ઘરે રોજ આવે છે નાસ્તો કરવા। તો એની અંદર છે આખા મગ, બાજરી, જાર અને ચોખા। ડેલું અમારા ઘરનું મહેમાન છે। આ દરરોજ આવે છે। આ છે અમારા તુલસી માતા, આ છે અમારો મની પ્લાન્ટ। શાંતિથી ખાઈ લેવા। આપણે પાણી પીવું કહેજે થોડુંક। પાણી આપણે ભરેલું જ છે દમદાણ। અને કોઈ શરમ નહીં રાખવાની। રોજ આવી જાવ દમદાણ। અહીં કોઈ બોલે તો મને કહેજો દમદાણ, હું બેઠા હું। એ તું અહીં શું લેવા આવી? તું લેવા આવી એટલે પણ શું લેવા? હાર લેવા આવી કે તો હાર લેવા આવી તો પણ લઈને વટી જવા આવી બનારો ખાલી ખોટા। એટલે એવું કે વાત કરે તાર બનેવી એટલે કે બીક લાગે આપણને? આ લઈ જવાનો હોય લઈ લે। હા તો લઈને જાઓ ફટાફટ, હેડો। આ તમારો ભાણો છે? આ રહે છે અત્યારે કુડાસણ। બહુ સારો માણસ છે। હમણાં તો લોકો શરીર વારી ગયું હોય। ચલો મિત્રો, ગુડ મોર્નિંગ। આપણે બેસી ગયા છે। હવે આપણે આવ્યા હતા સિંધુભવન રોડ। ત્યાંથી હવે નીકળ્યા હતા થોડા જે આગળ ગાડી પાર્કિંગમાં મૂકી દઈએ પછી બેસવું થોડી વાર। આજ રવિવાર છે તો પબ્લિક રોડ પર ટ્રાફિક ઓછું છે। રાજપથ એસપી રિંગ રોડ।
અને તો અમે બપોરે બી પરિવાર સાથે જમ્યા અને આના છે સામા ભજન તો એ શું ઉપવાસમાં એ લોકો અમે સાબુદાણા ખીચડી બનાવી છે. બનાવીએ. આજ પાચમ છે ને તો અમારે રોટલી એવું ખવાય ને એટલે કાકડી ખાઓ કાકડી છે ખાબડી ખવાય ખાટી ખીચડી કહી દે ને મસ્ત વાળી વાળી મસ્ત ઠંડી છાશ. આજે ઘરે તો જોડે બેસીને ખાઈએ ને દરરોજ તો કેટલા ખાતા હોય ને તો પછી ટિફિન લઈ જવું પડે જોડે. હું 2-2:30 વાગે ખાવું જઉં ને 2-2:30 વાગે તો આવીને ઘરે કારણ કે ભૂખ જ એટલા વાગે લાગે. ચલો મિત્રો હું અત્યારે જઉં છું હવે બાઇક ધોવા અને બાઇક ધોઈને આપશું અને પછી જોઈશું. ચલો હું અત્યારે જઈશ હવે બાઇક ધોવા. ચલો મિત્રો આજ અમે અમારું બાઇક ધોઈ રહ્યા છે કારણ કે કેટલા દિવસે ચોમાસામાં ધોઈ નહોતું અને બહુ ખરાબ થઈ ગયું તો આજે ઈચ્છા છે કે આપણે તો રોજ નહીં પણ બાઇકના આજે નવડાવી ગયા. તો તમારી મજામાં હા બાઇકને તો થોડું દાડે ધોવડાવવું પડે ને ભાઈ. તો એના માટે 5 શેમ્પૂથી મળશે શેમ્પૂથી ધોવાનું. તો શેમ્પૂ ધોવું પડે આપણે રોજ નહીં તો આના મહિનામાં 1-2 વાર તો નવડાવવું પડે ને. તો આપણે જુઓ વાહ ભાઈ વાહ હા શું કહો આમાં ના ના અહીંયા હા અહીંયા તો હા તો મત હો આ મારા મહા છે બોલતા નહીં પણ એમ કહે કે મંદિરે દર્શન કરી આવો એમ કહે. હા સાચી વાત. ના ના જી બરાબર. હું બાઇક બોલું પછી આપણે બરાબર ને બરાબર હા હા વાંધો નહીં ત્યાં જ જઈએ બરાબર. ગાડી નહીં અત્યારે પાણી ના આવે બાઈક જોઈને આવ્યા અમે અત્યારે બેઠા હતા. હિતેશબેન ગમે કે થોડુંક અંદર સ્ટાર્ટિંગમાં શીખવાનું હતું તો આ હિતેશબેન ત્યાં અને થોડુંક શીખ્યું અત્યારે અને તમે ઘરે એને ફોન આવ્યો કે હવે ઘરે આવો તો જોઈએ હવે ઘડી બેસીને ઘરે જઈએ અને ઘરે લઈ જવાની છે વેપાર એટલે બાજુમાં ચાલે છે પબજી કારણ કે એમના લોકો રવિવારો એટલે આખો દાડો પડામ પડી જ બોલાતા હોય પબજીની જુઓ. આ તમે જોઈ શકો પબજી ગયો આખો દિવસ એમના અંગૂઠા બી ઘસાઈ ગયા જુઓ. નખ તો આવતા જ નહીં અંગૂઠામાં પણ આમ તો આવી રીતે પબજી ચાલુ જ હોય આ લોકોની. ચલો મિત્રો ચા પીવા આમ તો બધા આપણે નોકરી કરી આજે પણ બધા બેન પીએ ચા મસ્ત બનાવી પણ અમારી સોસાયટીમાં સાયકલ સર્વિસનું કામ ચાલે છે. હા શું કહો રાજુ બરાબર ને ભાઈ. સરદારભાઈની સાયકલના સરદારભાઈને થોડા ચમકાવી દો તો એમની સાયકલે ચમકાઈ જાય. બે એક આપો પેલું ભાઈ પેલું પાણી નાખો. અમે અત્યારે ગયા હતા બહાર થોડું કામ હતું તો બહાર ગયા હતા અને હવે જઈએ છીએ ઘરે. તો મિત્રો વિડીયોમાં આગળ બનાવી લેજો કારણ કે એટલે શું રસોઈ જે બનાવવાની એ કોમન આપણી અમારે બનાવે છે આરામ કારણ કે આમના વરસ છે તો આમના જમવાનું બનાવવાનું નહીં એટલે 2 જણનું બનાવવાનું તો 2 જણ એ ઘરે બનાવશે. હવે અમે જઈએ છીએ ઘરે તે વિડીયોમાં ખાવાનું ચાલુ કરે. આપણે અત્યારે ખાવાની ભૂખ નહીં લાગી કારણ કે આજે હું જતો અપવાસ તો ખાવાનું છે મોલામાં આવે એમને ભૂખ લાગી એમને થઈ ગયું જમવાનું કે આજે પસશે ને તમે મોરઈ બનાવ્યા કેળો હોય છાશ છે એવું ખાવાનું આજે અમારે એમના માટે બનાવી ખીચડી શાક ને રોટલી એ 2 માટે અમારો અલગ છે જમવાનું. હલો ગાઈસ જમવા ચલો ગાઈસ પેટનો ખાડો પૂરા માં તો અત્યારે ખાવાની કારણ કે ભૂખ નહીં. હમણાં જ આપણે મસ્ત પપ ખાધો હતો તો અત્યારે ભૂખ નહીં ખાશું હમણાં 10 વાગે ઓલા એ લોકોને કંઈ જમી લેવા દો પછી આપણે પાછળથી જમશું શાંતિથી. બધા નાના છોકરા આવી ગયા છે પ્રસાદી લઈને કારણ આરતી લઈને આવ્યા ગણપતિની. જો આ અમારે છે વિજયભાઈની છોકરી નેહાંશી આ છે નેહાંશ આ નામ છે રાજવી. શું નામ બેટા તારું? આ નામ રાજવી. આ છે વિનયભાઈનો છોકરો કાલે. જય ગણપતિ બાપા. હાલો મિત્રો ગુડ નાઇટ. તો મિત્રો આજનો અમારો બ્લોગ કેવો લાગે તો જરૂરથી કોમેન્ટમાં લખજો અને અમારી પારજીયા ફેમિલી વ્લોગ્સને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી જય દ્વારકાધીશ. ગુડ નાઇટ. ગુડ નાઇટ.